ઓલરાઈટ, વેલકમ વ્યુઅર્સ ટુ હોલ ઓફ ફેમ. અને આ અઠવાડિયે આપણે વાત કરવાના છે દર્શિનીબેન મિસ્ત્રી સાથે, જેમની પાવર પેક અચીવમેન્ટ્સ આપણી સાથે શેર કરવાના છે. ઓકે, દર્શિનીબેન આપણી સાથે મિલિયન ડોલર મેનિફેસ્ટેશન પ્રોગ્રામમાં છેલ્લા 2 મહિનાથી જોડાયેલા છે, પણ 2 મહિનાની અંદર એમણે ઘણો જ પ્રોગ્રેસ કર્યો છે. આઈ હોપ એમની સ્ટોરી તમને પણ ઇન્સ્પાયર કરે. લેટ્સ લિસન ટુ હર સ્ટોરી ફ્રોમ દર્શિનીબેન. વેલકમ દર્શિનીબેન ટુ હોલ ઓફ ફેમ. થેન્ક યુ મેડમ, ફારા મેડમ એન્ડ મારા રિસ્પેક્ટેડ સર ફાલ્ગુન સર. સર વન્ડરફુલ. થેન્ક દર્શિનીબેન, તમે ક્યાંથી છો, શું કરો છો, અમારા ઓડિયન્સને જણાવો. મેડમ, હું અમદાવાદથી છું, ગુજરાતનો અમદાવાદ સિટીમાંથી. હા સર, પહેલા મેમ અને સર તમને પહેલા થેન્ક યુ વર્ડ તો મારા માટે બહુ ઓછો છે મેમ. અગર જો આના લેવલથી પણ કોઈ મોટો શબ્દ હોય ને તો એમના માટે હું તમને એપ્રિસિએશન આપવા માંગુ છું મેમ, કે તમારા લોકોમાં આવ્યા પછી મારી લાઈફ સુપર બની ગઈ છે, કોન્ફિડન્ટ બની ગઈ છે. થેન્ક યુ મેમ. અમેઝિંગ, અમેઝિંગ. સો તમને જોઈન થઈ લગભગ 2 મહિના થયા, રાઈટ? આ પ્રોગ્રામ જોઈન હા થયા? મેમ, મેં પહેલા 5 દિવસનો પ્રોગ્રામ કર્યો હતો, પછી મને હમ. એમાં બહુ સારું લાગ્યું મેડમ, એટલે મેં પછી જુલાઈની 8મી યા 7મી તારીખે જોઈન કર્યું. હમ. MDM 2.0 લેવલ મેં જોઈન કર્યું અને લગભગ હજુ મહિનો જેવો છે. અને તમે લોકોએ અમને જે ઓફર આપી હતી ગણેશ કે ગુરુ પૂર્ણિમાના દિવસે, એ મારું 15 હમ. દિવસનું મને બોનસ મળ્યું છે. થેન્ક યુ વાવ. ફોર ધેટ મેમ, થેન્ક યુ. વેલકમ, વેલકમ. સો અહીંયા હું મારા વ્યુઅર્સને કહી દઉં કે દર્શિનીબેને થોડા દિવસ પહેલા એમનું ફેન્ટાસ્ટિક અચીવમેન્ટ શેર કર્યું છે. એમનું શુગર લેવલ લો થઈ ગયું છે, વિચ ઇઝ વેરી રેર, રાઈટ? સો હવે દર્શિનીબેન પાસેથી જાણીએ કે એમને શું કર્યું મેનિફેસ્ટેશન ટેકનિકમાં, કઈ કઈ ટૂલ્સ અને ટેકનિક્સ એમણે યુઝ કરી જેથી એમનું શુગર લેવલ ડાઉન થયું છે. સો દર્શિનીબેન, અમને વિસ્તારમાં જણાવો કે હાઉ ઇઝ ઇટ પોસિબલ. યસ મેમ, શ્યોર, એબ્સોલ્યુટલી શ્યોર. જ્યારે કોરોના ટાઈમ આવ્યો ને મેમ, તો મારું શુગર લેવલ 400+ હતું. ઓ. અને એ વખતે મને એકદમ સિરિયસલી કોરોના હતો, લંગ્સમાં હતો મને. ઓ. તો અને મારા હસબન્ડે પૂરી ટ્રીટમેન્ટ ઘરેથી જ કરી, કારણ કે એ વખત તો બહુ ખરાબ ટાઈમ હતો. તો મારા હસબન્ડને એવું કે જો હોસ્પિટલમાં જશે તો મારું માણસ પાછું નહીં આવે, તો એમણે બધી ટ્રીટમેન્ટ મારી ઘરે કરી અને વાવ. વિડીયો કોલથી 3-4 ડોક્ટરોનો સંપર્ક કરીને મને ઊભી કરી હતી. તો એના અમેઝિંગ. હિસાબે મારો શુગર લેવલ બહુ જ આવી ગયો હતો. તો ધીમે ધીમે કરીને ડોક્ટરની એન્ટીબાયોટિક લઈને મારું શુગર લેવલ કંટ્રોલમાં આવી ગયું હતું. પણ સાચું કહું ને મેડમ, તો ડોક્ટર મને કહે કે તમે એક્સરસાઇઝ કરો, ચાલો. મને મંથલી રિપોર્ટ આપતા હતા કે તમારે શુગર ચેક કરવાનું, ફ્રી અને ફાસ્ટિંગ. તો હું સાચું કહું મેડમ, બહુ ઇરેગ્યુલર હતી. પણ હમ. જ્યારથી આપણું G7 આવ્યું ને મેમ, તો એમાં આપણે બધું જ આવે છે કે તમે એફર્મેશન કરો, મોર્નિંગમાં વહેલા ઉઠો, એક્સરસાઇઝ કરો, બુક રીડિંગ કરો. તો જે ડોક્ટર મને કઈ થાકી ગયા, એ બધું તમારા અને સરના હિસાબે ચાલુ કન્ટિન્યુ થયું મેમ. તો થેન્ક યુ વાવ. મેમ, કે જે મારા માટે સારું જ હતું. પણ હું સાચું કહું ને મેમ, કે હું બહુ ઇરેગ્યુલર હતી. એટલે આપણો રાઈટ. નેચર કેવો છે ગુજરાતીઓનો, કે જ્યારે આવશે ત્યારે થઈ પડશે, આપણે થેલેમ વૃત્તિ હોય. પણ એ બધું મારા માટે હવે રેગ્યુલેશન આવે છે કે હું બધું કરું છું. તો મારું લેવલ 7મા મહિનામાં 7.30% હતું સુગર. હમ. અને હમણાં મેં લાસ્ટ કરાયું 13/9/24માં, તો મારું આવ્યું 6.8%. વાવ. તો ડોક્ટર પણ કહે છે કે હવે તમે એકદમ ડાયાબિટીકમાંથી ઓછામાં આવી ગયા છો. તો મેડમ એમણે ઓકે. મારી ટેબ્લેટ પણ કન્ટેન્ટ ઓછા કર્યા છે. બહુ હેપી છું મેમ, કે હા સાચું કહું વાવ. તો હજુ પણ હું રેગ્યુલર ચાલતી નથી. પણ હમ. હવે હું ચાલીશ મેમ, કારણ કે મારા માટે જ છે. જે પણ કહો છો એ રાઈટ. મારા માટે છે, મારા શરીર માટે છે. રાઈટ. સો એટલે તમે જ્યારથી સાચું કહ્યું દર્શિનીબેન. ઇટ્સ અ હ્યુમન નેચર, ઇટ્સ અ હ્યુમન નેચર કે જ્યાં સુધી આમ એન્ડ પોઈન્ટ ના આવી જાય ને ત્યાં સુધી આપણે એક્શન નથી લેતા. સો આઈ સાચી થિંક વાત. કન્સિડર ધીસ એઝ અ સાઇન ફ્રોમ ધ યુનિવર્સ. મે બી તમે ડિવાઇન સાથે, યુનિવર્સ સાથે એટલા કનેક્ટેડ હતા કે આ પ્રોગ્રામ કેમ ટુ યુ એઝ અ સાઇન ફ્રોમ ધ યુનિવર્સ કે ભાઈ તમારે આ પ્રોગ્રામ જોઈન કરવાની જરૂર છે, કારણ કે આ બધા જ રિચ્યુઅલ્સ પણ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. સો વન્ડરફુલ. અને તમે એ સાઇનને સમજ્યા અને એક્શન લીધી. ધ ક્રેડિટ ડેફિનેટલી ગોઝ ટુ યુ. યસ મેમ, એમાં જે આપણું જે મારું ફેવરિટ તો તે છે ને આપણું જે કોડ ઓફ ઓનર, યસ. તમે એ કરો ને રેગ્યુલર, તો તમે કોન્સ્ટન્સી કરી જ શકો છો, સાતત્યપૂર્ણ તમારી પ્રવૃત્તિ જાળવી શકો છો. અને બીજું મારું ફેવરિટ છે ને વ્હીલ ઓફ લાઈફ. ઓકે. અને સાચું કહું ને મેમ, તો મારું જે કોન્ફિડન્ટ લેવલ છે ને અત્યારે બૂમ છે એમ. ઓકે. બહુ વન્ડરફુલ. જ સારું છે. કોન્ફિડન્સ લેવલ મારું બહુ સારું આવે છે. આઈ કેન અને સી એટલા દેટ. આઈ કેન ઓલરેડી સી હા, દેટ. હા, હા. એના માટે હું બહુ થેન્કફુલ છું મેમ યુનિવર્સ સાથે, કે એમણે મને તમારા સાથે કનેક્ટ કરાયા. અને વાવ. સવારમાં મારી ફ્રેન્ડ્સ જ્યારે વોકિંગ કરવા ઉઠે ને મારી સોસાયટીમાં, તો મને બધા કે દર્શિની તું વહેલી ઉઠને. તો હું શું કહું ખબર છે ફ્રેન્કલી, તું મને રાત્રે 1 વાગે ચાલવા લઈ જઈશ ને તો હું આવીશ, પણ તારે મને વહેલા ઉઠવાનું નહીં કહેવાનું. તો મારી ફ્રેન્ડ્સ પણ એટલી ખુશ થઈ ગઈ છે ને, કે મારા મેડમને છે ને અમારા બધા વતી ધન્યવાદ કહે છે કે તને સવારમાં વહેલી ઉઠી કરી અને હવે હું ચાલતી થઈશ. વાવ, વાવ. હા. વન્ડરફુલ, અને વન્ડરફુલ. બોલો, વ્હીલ બોલો. ઓફ લાઈફમાં મારા નંબર આપેલા હતા મેમ, કે લવ, હેલ્થ, રિલેશનશિપ, ફન, એન્જોયમેન્ટ, હેલ્પિંગ અધર્સ, વર્ક, મની, લર્નિંગ અને સ્પિરિચ્યુઆલિટી. તો આમાં મારે વર્ક કરવાનું હતું મનીના સ્ટેટસમાં અને સ્પિરિચ્યુઆલિટીમાં.
બીજું બધું મારું સારું આવતું હતું, 6-7 અપ આવતું હતું. ઓકે. એટલે હું સારી રીતે વ્હીલ ઓફ લાઈફને એના ટાસ્ક પર મને બહુ કરવું મને બહુ ગમે છે. ઓકે. સો શું થયું? તમારું રેટિંગ વધ્યું આટલા ટાઈમમાં? જે હા, પણ હા, હા. મારું લર્નિંગનું રેટિંગ વધ્યું કારણ કે મારા હસબન્ડ તો વર્ષોથી બુક્સ વાંચે છે. એમની લાઇબ્રેરી અલગ છે અને મારી લાઇબ્રેરી અલગ છે. ઓકે. હા, અને હમણાં મેં એમને ગિફ્ટ આપી છે. કઈ બુક આપી છે? એમને બહુ જ એપ્રિશિએટ કર્યા. હા, કોર્પોરેટ ચાણક્ય. યસ. ઇટ્સ અ હા, વેરી ગુડ બુક. એ રાતે 2-2 વાગ્યા સુધી એ બુક વાંચે છે. એટલે એ એટલા હમ. ખુશ છે ને કે આ હમ. દર્શિનીને હું કહેતો હતો કે તું બુક વાંચ, બુક વાંચ. તો એ હમ. માનતી નથી. પણ ફોરમ મેડમને મને હમણાં કહીને ગયા કે મેડમને કહેજે કે થેન્ક યુ તું બુક્સ વાંચતી થઈ. ગ્રેટ, ગ્રેટ. ગુડ ટુ નો ધેટ. મારા મેનિફેસ્ટેશનમાં જે મારા પિલોને નીચે મેં જે મેનિફેસ્ટ કરેલું છે એ મારું એફર્મેશન શોર્ટ ટાઈમમાં અડધું પૂરું થવાનું છે. વાવ. અને જે મિરર ટેકનિકમાં મેં જે લખ્યા છે એફર્મેશન મારા હમ. એ પણ મારું મહિનામાં કમ્પ્લીટ થશે. હું તમને કહીશ. એ મારા વાવ. એફર્મેશન એવા છે કે હું મારી જાતે કમાવા માંગુ છું. હમ. હું મારી પોતાની અર્ન કરવા માંગુ છું. મારે મારી હમ. જાતે કમાવું છે. મને મારી લાઈફ મારી પ્રાઇડથી જીવવું છે. હમ. એટલે એ મારું બધું છે ને મેમ મારી પ્રોસેસ ચાલે છે અત્યારે કે હું મારી રીતે અર્ન કરી શકવાની છું મેમ કે મેં હમ. મેનિફેસ્ટ કર્યું કે હું મારી જાતે કમાવું છે. તો હમ. એ ધીમે ધીમે સોલ્વ થાય છે મેમ. એ પ્રોસેસમાં છે અત્યારે મારું. અને એક બીજું મારું સક્સેસ થયું છે. તમને બધાને ખબર છે કે મારા ઘરના એક પ્રોબ્લેમ્સ રિલેટિવ શું કહેવાય કે રિલેશન માટેના પર્સનલ પ્રોબ્લેમ હતો મારા સન હમ. અને વહુ માટે. તો એનો હમ. પાસપોર્ટ છે 2 વર્ષથી હમ. મારી ડોટર ઇન લો બોલ્યા કરે કે મારો પાસપોર્ટ મારા પપ્પા નથી આપતા, મારે દુબઈ જવું છે. તો હું હમ. એને કહું હમણાં કે તું એવું ના બોલ કે મારો પાસપોર્ટ મારા પપ્પા નથી આપતા એવું ના બોલ. મારો હમ. પાસપોર્ટ મારા હાથમાં આવી ગયો છે. મારા પપ્પાએ મને હેપીલી આપી દીધો છે. તો મેં એના 4 દિવસ પહેલા એના પપ્પાએ એના ભાઈને મોકલીને મારા ઘરે આવીને પાસપોર્ટ આપ્યો. વાવ. મને યુનિવર્સ પર ભરોસો છે કે તને તારો પાસપોર્ટ મળી જશે. વાવ. તો મેમ મારું બીજું આ એફર્મેશન સાચું થયું કે મને પાસપોર્ટ મળી ગયો મેમ. હમ. વાવ. હવે અમેઝિંગ. એવું સો બોલવા માંડ્યા. મારી વહુ પણ એવું બોલવા માંડી અને હું પણ એવું બોલવા માંડી કે મારો પાસપોર્ટ મારા ઘરે આવી ગયો છે. મારા હાથમાં આવી ગયો છે અને હું દુબઈ જતી રહી છું. તો આ વાવ. સાચું પડ્યું. સાચું પડ્યું કે અમેઝિંગ. જે વસ્તુની અમે 2 વર્ષથી વેઇટ કરતા હતા શું મેમ બહુ સો જ હેપી. 2 વર્ષનું વેઇટિંગ 2 મહિનાની અંદર પૂરું થઈ ગયું. 2 મહિના વાહ! પણ નહીં મેમ. એક જ મહિનામાં. એક 1 જ મહિનામાં. મહિનામાં. વાવ. હા, અમેઝિંગ. આ જાણીને બહુ જ આનંદ થયો. સો થેન્ક યુ સો મચ ફોર શેરિંગ હા. દર્શિનીબેન. હા. એટલે મારું આ બીજું એફર્મેશન સાચું પડ્યું છે. અને હવે મારા 2 એફર્મેશન પૂરા થવા આવશે જે હું તમને હવે મહિના પછીના આપણા વીકલી સર્કલમાં હું તમને બધાને અનાઉન્સમેન્ટ આપીશ કે મેં આ કર્યું એમ. ચોક્કસ દર્શિનીબેન અમે રાહ જોઈશું કે તમે આ તમારા યા, અચીવમેન્ટ્સ શેર કરો. યા. રાઈટ? અને આ સાચું સિવાય મેમ હા, હા, બોલો. જ્યારે એનો પાસપોર્ટ આવ્યો ને તો મેં કેક બનાવડાવી મેમ પાસપોર્ટ વાળી. અરે વાહ! ઉપર પાસપોર્ટ મૂક્યો, દુબઈનો ફ્લેગ લટકાયો, સાઈડમાં વાવ. બુર્જ ખલીફા મૂક્યું. ઓકે. એને આવી રીતે મેં એને રેકોગ્નાઇઝ કરી કે લે તને તારો પાસપોર્ટ પ્રેમથી મેં એને આપ્યો મારી વહુને. વાવ. અને બધું અમારું અમેઝિંગ. ફેમિલી હેપી થઈ ગયું છે. બસ. અમેઝિંગ. વન્ડરફુલ અચીવમેન્ટ અને આઈ એમ શ્યોર આ બધું કામ કરી રહ્યું છે બીકોઝ ઓફ યોર ફેથ ઇન ધ યુનિવર્સ. તમે જે રીતના તમે કહ્યું કે મને બ્રહ્માંડમાં વિશ્વાસ છે, મને યુનિવર્સમાં વિશ્વાસ હા, છે, પોઝિટિવ બોલવાથી પાસપોર્ટ આવી જશે. સો દેટ એકચ્યુઅલી શોઝ યોર ફેથ ઇન ધ યુનિવર્સ. એકચ્યુઅલી સાચું કહું તો એ જ કામ કરે છે. આપણો કેટલો ભરોસો છે, વિશ્વાસ છે યુનિવર્સ પર. એટલા માટે હા. આપણે રોજ સવારે ટાઈપ કરીએ છીએ, રાઈટ? ઇન યુનિવર્સ આઈ ટ્રસ્ટ. યસ કારણ મેમ. કે ભરોસો એ ફેથ હોવો ખૂબ જ જરૂરી છે. અને એ ધીમે વન્ડરફુલ. ધીમે આવે છે. ધીમે ધીમે જે યસ. ભરોસો છે એ આવે છે. હું અમારા ઓલવેઝ ફાધર કહું સનનું છું કે સ્મોલ સ્ટેપ્સ લઈએ ને, નાના યા. નાના સ્ટેપ્સ. કોઈ મોટી વસ્તુ મેનિફેસ્ટ કરવાને બદલે નાની વસ્તુ મેનિફેસ્ટ કરીએ જે આપણને ડેલી ડે ટુ ડેમાં આપણને રિઝલ્ટ આપે. 1 મહિનામાં આપણને રિઝલ્ટ આવી ગયું તો શું આપણો વિશ્વાસ એમાં દ્રઢ થતો જાય, વિશ્વાસ બેસતો જાય અને પછી દેટ વિલ હેલ્પ. નાના સ્ટેપ્સ છે એ આપણને મોટી વસ્તુ મેનિફેસ્ટ કરવામાં હેલ્પ કરશે. એબ્સોલ્યુટલી. યસ મેમ. અને આપણે કહે છે ને પેલા આપણા ઘરડા આપણને એવું કામ કહેતા કે તમે ચિંતા કરો ને એ ચિંતા સમાન છે. તો એક વાત હા. સાચી છે મેમ. પણ હવે આપણી પાસે છે ને એ ઘરડા નથી રહ્યા કે જે આપણને રસ્તા તરફ દોરી જાય. આપણે કોની આગળ શેર કરી શકીએ. તો અત્યારે જે શેરિંગનો મારું જે મને જોઈતું હતું ને મારું ગ્રુપ મળી ગયું મેમ. આપણું આ જે વાવ. મેજિકલ વાળું ગ્રુપ છે ફોરમ મેડમનું સુપર યસ. ગ્રુપ છે. સુપર. એટલે આના સિવાય તમે બીજા કઈ ટેકનિક્સ અથવા તો બીજા કયા ટૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કર્યા છે ઓન રેગ્યુલર બેસિસ જેમાં તમને ખૂબ જ વિશ્વાસ છે? ઓકે. વોટર બોટલ ટેકનિક. અમેઝિંગ. આઈ આ તો થિંક આને પેલા લઈને પણ તમારો કોન્ફિડન્સ ખૂબ જ વધ્યો હશે. આ તો મારી પાસે જ હોય મેમ. રસોડામાં જવું હોય તો મારી પાસે હોય. બેડરૂમમાં ઓકે. હોઉં તો પણ આ બોટલ મારી સાથે જ હોય મેમ. જ્યારથી વાહ. મેં વોટર ટેકનિક જોઈ છે ત્યારથી હું આ પાણી પીવું છું. વાહ. અમેઝિંગ. હા. અને હું તો વન્ડરફુલ. છે ને મેમ આપણે અમારા સ્વાધ્યાય પરિવારમાં એવું કહેવાય કે જ્યારે પ્રાર્થના કરીએ ને અમે નિત્ય પ્રાર્થના તો એને એમ કહેવાય એટમ બોમ્બ કહેવાય. તો હું આપણા જે જી સેવર છે ને હું એટમ બોમ્બ કહું છું કે ઓકે. એનામાં એટમ બોમ્બ જેવી શક્તિ છે. યસ. યસ. એબ્સોલ્યુટલી. યસ. એબ્સોલ્યુટલી.
રાઈટ. યસ મેમ. થેન્ક યુ સો મચ દર્શિનીબેન, તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ આવ્યો. ઇનફેક્ટ તમારું જે અચીવમેન્ટ હતું એ ઇટ ઇઝ સચ એન ઇન્સ્પિરેશન. આઈ એમ શ્યોર બીજા ઘણા બધા લોકોને ઇન્સ્પાયર કરશે. કારણ કે બધા ફેમિલીઝમાં નાના-નાના આવા પ્રોબ્લેમ્સ ચાલતા હોય છે. અને એ મેમ. પ્રોબ્લેમ્સ પર જ્યારે પ્રોબ્લેમ પર ફોકસ કરીએ છીએ ને ત્યારે એ પ્રોબ્લેમ વધે છે. પણ જ્યારે એ પ્રોબ્લેમના સોલ્યુશન પર ફોકસ કરીએ છીએ ત્યારે ટૂંક સમયમાં આપણને હા. સોલ્યુશન મળી જતું હોય છે અને આપણને ખ્યાલ પણ નથી આવતો કે વાવ કેટલું મેજિકલી, કેટલું મિરાક્યુલસલી આ સોલ્યુશન આપણને મળી ગયું. અને આઈ થિંક યુ હેવ set an example by doing this. અને બીજું મને આપણી જે વેક્યુમ લો ઓફ ઓથોરિટી છે ને, મને બહુ Yes. ગમે છે. કારણ કે હા. પહેલા તો હું કરતી જ હતી. તું મારી કોઈ પણ વસ્તુ નવી આવે ને એટલે મારી જૂની કોઈ પણ નીડ વાળાને હું આપી જ દઉં. તો મારા હસબન્ડ કે તું આમાં નવું શું હા. કરે? તું તો આ પહેલે જ કરતી હતી કે બધાને આપીને જતી હતી બધી વસ્તુ. મેં કીધું ના રાઈટ. આમાં હવે એક હિડન આપણી પ્રેયર છે. ઇન્ટેન્શન છે. યસ. હા, ઇન્ટેન્શન છે કે જ્યારે તો તમે પેલા લવ એન્ડ ફોરગિવનેસ છે, લેટિંગ ઓફ ધ નીડ્સ ટુ કંટ્રોલ અને બીજું છે લેટિંગ ગો ટુ નેગેટિવ. યસ. યસ. એટલે આપણામાં નેગેટિવ મારામાં બહુ નેગેટિવ હતું મેમ. એનું કારણ બધું 10-15 હતા પણ હું અત્યારે બહુ ડિટેલ નથી કહી શકતી. પહેલું તો મારા ઘરના પ્રોબ્લેમ્સ હતા. મારા સનના ને એના માટે. બીજું મારા હેલ્થનું. અને ત્રીજું અમારી લાઈફસ્ટાઈલમાં મેમ સાપસીડી જેવી અમે મની અને ફાઇનાન્સમાં સ્ટ્રગલ કરી છે. 0 પરથી ઓકે. 100 પર આવ્યા છે. 100 પરથી હમ. 0 પર આવ્યા છે. અને હવે જ્યારે મારો સન સીએ થયો ને ત્યારથી મારી પાછી ફાઇનાન્શિયલ ફ્રીડમ થોડી વધી છે. નકર વાવ. અમે સાપસીડી જેવી લાઈફ એન્જોય કરી છે મેમ. કે 100 હમ. પરથી 0 પર પણ આવી ગયા છે. અને મારું સીએ થયા પછી મારું ડ્રીમ પૂરું કર્યું હતું કે મારે મારી મમ્મીને પોતાનું ઘર ગિફ્ટ આપવું છે. હમ. તો અમે વર્ષ પહેલા જ મારા સાથે મને ગિફ્ટ આપ્યું મકાન. વાવ. અમેઝિંગ, અમેઝિંગ. ધેટ્સ અનધર અચીવમેન્ટ. હમણાં હોલોગ્રામમાં સાંભળ્યું હતું. એક મેડમ કાયમ એમ કે હું પણ એક હાઉસવાઇફ છું અને હવે હું હાઉસ મેકર છું. હું મારા ઘરને સારી હા. રીતે સજાવું છું, સુગંધ રાખું છું, ક્લીન રાખું હા, છું. જલપા. અ, હમ. હા, એડમિન રાખું છું. હું પણ મારા ઘરને હવે એવી રીતે રાખું છું મેમ. સરસ ને એવું રાખું છું. હું હાઉસવાઇફ નથી, હું હાઉસ મેકર છું. યસ. હા. યસ. અને એ કહે ને કે મને પણ એવું થતું હતું મેમ કે G7 માં હું શું લખું? હમ. તો હું તો સ્ક્રાઇબિંગમાં હું શું લખું? કે વિડીયો જોઉં છું, આમ કરું છું. પણ જ્યારે અમને કહ્યું ને કે ફોરમ મેડમે એવું કહ્યું કે તમે સાંજે શું રાંધવાના છો ને એ પણ લખો. તો એ દિવસથી મેં બધું ગાના ગબલા જેવું એ બેન કહેતા હતા કે મેં જેવું ગાનું ગબલું સ્ક્રાઇબિંગ કરતી હતી તો મેં પણ એવું ચાલુ કરી દીધું છે મેમ. કારણ કે મને છે હમ. ને G7 માં બહુ ગેપ પડી જતો હતો. ધારો કે અઠવાડિયું રાઈટ. લખું ને તો સ્ક્રાઇબિંગમાં હું શું લખું? કે નોકરી હમ. કરતા હોય ને જે વર્કિંગ લેડી હોય તો એ લખે કે મારે મીટિંગ છે, આવું છે. તો હાઉસવાઇફ શું લખી શકે વધારે? તો મેં પછી એમાં મારી જાતે જાતે મેં પણ ચાલુ કર્યું. થેન્ક યુ અમેઝિંગ. મેમ. અમેઝિંગ. યુ વેલકમ. અને આઈ એમ સો હેપી કે તમે આટલું ડેડિકેટેડલી બધું ફોલો કરો છો અને તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો. આઈ થિંક એના રિઝલ્ટ્સ વન્ડરફુલી દેખાય છે તમારા પર, તમારા ફેમિલીમાં, ઓકે, તમારા કોન્ફિડન્સમાં દેખાય છે, તમારા ફેમિલી બોન્ડિંગમાં દેખાય છે. સો આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ યુ દર્શિનીબેન. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સ અને ઇન્સ્પાયર કરવા માટે આપણી કમ્યુનિટીને, આપણા વ્યુઅર્સને ઇન્સ્પાયર કરવા મેમ માટે. થેન્ક યુ યુનિવર્સ કે મને તમારા જેવા મેડમ મળ્યા કે જેણે મારો આત્મવિશ્વાસ જે પહેલાનો હતો એ મને પાછો લાવી આપ્યો છે મેમ. એના માટે તો હેડ્સ ઓફ છે મેમ તમને ને સરને. તમારા ગુરુ હમ. છો અમારા એમ.